કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આયોજિત એક ભવ્ય જનસભા ઘોષણા કરી છે। રાજ્યમાં ભારતીય જનતા પક્ષની સત્તા આવતા જ સમાન નાગરિક સંહિતાનો અમલ કરવામાં આવશે। ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી ખાતે ચૂંટણીલક્ષી સંબોધન દરમિયાન સમાન નાગરિકતા સંહિતા એટલે કે યુસીસીના અમલીકરણ અંગે મોટું નિવેદન આપ્યું છે। તેમણે જનમેદનીને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે જો રાજ્યમાં ભાજપ સરકારની રચના થશે તો સૌપ્રથમ પ્રાથમિકતાના ધોરણે તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ કરવામાં આવશે। આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં રાજકીય સમીકરણો અત્યંત ગતિશીલ છે અને ધાર્મિક તથા સામાજિક મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે। આ પ્રસ્તાવિત કાયદાકીય પરિવર્તનનું વિશ્લેષણ કરતા જેપી નડ્ડાએ આક્ષેપ કર્યો હતો કે વર્તમાન તૃણમૂલ કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે, જેના કારણે વિકાસમાં અવરોધ ઊભો થયો છે। તેમણે રેખાંકિત કર્યું હતું કે સમાન નાગરિક સંહિતાના અમલથી લિંગ ભેદભાવ દૂર થશે અને મહિલાઓના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત થશે। મંત્રીએ ઉત્તરાખંડના ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે આ કાયદો કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ તે રાષ્ટ્રીય એકતા અને સમાનતાના સિદ્ધાંતને મજબૂત કરવાનું એક માધ્યમ છે। આ આક્રમક વલણ દ્વારા પક્ષે રાજ્યના મતદારો સમક્ષ પોતાની વૈચારિક કટિબદ્ધતા રજૂ કરી છે। हमारी सरकार लाएंगे, यूनिफॉर्म सिविल कोड आएगा, सबके लिए समान कानून होगा, कोई बड़ा नहीं कोई छोटा नहीं, इसकी व्यवस्था की जाएगी। किसी को स्पेशल ट्रीटमेंट नहीं होगा, सबको बराबर देखा जाएगा। बोलो ऐसी सरकार चाहते हो ना? चाहते हो ना? यूनिफॉर्म सिविल कोड लागू हो? मित्रों, मैं यहाँ ये भी बताना चाहता हूं कि हम आयुष्मान भारत, जिसमें 62 करोड़ लोगों को, गरीब लोगों को 62 करोड़ 5 लाख रुपए का गंभीर बीमारी के इलाज के लिए 5 लाख रुपए सालाना मोदी जी दे रहे हैं। और यहां पर ममता दीदी जो 1 करोड़ 25 लाख परिवार जिनको ये हक मिलना था, उसको रोक के बैठी हुई है। आप 23 तारीख को शिखा दीदी को जिता दीजिए, 5 तारीख को हमारी सरकार बनाइए, 6 तारीख को आयुष्मान भारत लागू हो जाएगा, ये हम आपको बता रहे हैं।